નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથનાવ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચારો પર। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં બફારાનો કહેર યથાવત જોવા મળી રહ્યા છે। સાંજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વાદળછાયું વાતાવરણની શક્યતા છે। વરસાદના 1 થી 2 રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। તો ગરમીથી નહીં મળે મોટી રાહત, ભેજનું પ્રમાણ વધુ રહેશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ। તો વરસાદી માહોલ છતાં શહેરમાં બફારાથી લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। તો સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી કલાકોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ગરમી અને ભેજનું ડબલ એટેક અમદાવાદીઓ માટે અગ્નિ પરીક્ષા લેવાશે। તો વરસાદની શક્યતા વચ્ચે તાપમાન હજુ પણ સામાન્ય કરતા ઊંચું જોવા મળી રહ્યું છે। તો વરસાદના 1 થી 2 રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે।